ઓમ શબ્દને ઓળખ્યો નહીં અને તત્વનો કર્યો નહીં તપાસ, નાડી ભેદ જાણ્યો નહીં એનો એળે ગયો અવતાર. તો આ સાખી કહેવા માગે છે ઓમ શબ્દને ઓળખ્યો નહીં. ઓમ આખા બ્રહ્માંડમાં રમી રહ્યો છે, અંદર બહાર બે. સ્થૂળમાં જુઓ તો એની શક્તિ છે, બહાર જુઓ તો એની શક્તિ છે. ઓમ શબ્દને ઓળખ્યો નહીં, તત્વનો કર્યો નહીં તપાસ, નાડી ભેદ જેની જાણ્યો નહીં એનો એળે ગયો અવતાર. તો નાડી ભેદ શું છે? ગંગા સતીમાં બોલે છે, સૂર્યમાં જમવું, ચંદ્રમાં જળ પીવું, રાખવો સ્વર ભેદમાં ખ્યાલ. તો આપણને એમ થાય કે આ સૂર્ય ચંદ્ર તો આઘા છે, એમાં કેમ જમવું અને કેમ પાણી પીવું? પણ આ સમજણવાળા સૂર્ય નાડી હાલે તો જમે છે. તરસ લાગી હોય, ચંદ્ર નાડી હાલે તો જ પાણી પીવે, નકર ન પીવે. આ નાડી ભેદ કહેવાય. કે સ્વર કારે ફરે છે, 12 શ્વાસા જમણા ચાલે અને 13મો ટેકો દે એ ડાબો, અને ડાબા 12 હાલે એ જમણો ટેકો દે. આ સ્વર આ મનુષ્ય માત્રમાં, અરે જેને જેટલા શ્વાસા ચાલે છે એને આમાં આ સ્વરભેદમાં ખ્યાલ રાખવાનો. કારે ફરે છે, કારે આમ થાય છે અવળા હવળું. કારણ કે બે નક્ષરોમાં હાલે એને સૂક્ષ્મણા કહે છે. પણ આ સૂક્ષ્મણા નાડી જે છે, ગમે એ મકાન કરીએ દરવાજાની જગ્યાએ એને હાથે ખુલ્લી જ હોય છે, આ બધાને ખ્યાલ છે. પણ એ તમે અંતર્મુખ થાવ એટલે એ સૂક્ષ્મણા તો ખુલેલી છે, તમારો પ્રવેશ થઈ જ જાય, એ દ્વાર બંધ નથી. પણ મનને સારે ફરતેલું પાછું વાળી અને એમાં જોડવાનો આવે. શબ્દ ચાલી રહ્યો છે, જેને સતનામ કે, કોઈ વસન કે, કોઈ કટારી કે, એ બધા નામ છે. પરાભક્તિ બધામાં પડી છે. પણ જે સૂતેલી ભાવના જગાડે કોઈ મહાપુરુષ, સંતો, ભક્તો એવા મળી જાય તો અંદર જે સૂતેલી ભાવના છે એ પરાકોર લઈ જાય. પરાભક્તિ બધામાં પડી છે. જગત આખું એમાં એને આધારે ચાલે છે. અને જેનો આધાર છે વિશ્વને, એ તત્વ નિરાધાર છે. એને કોઈનો આધાર નહીં. એ તત્વનો આખા વિશ્વને આધાર. ધારણ કરે એને ધર્મ કહેવાય. આખું વિશ્વ જેની ધારણ કરી રાખ્યું એ ધર્મ. તો આપણા દેહને કોની ધારણ કરી રાખ્યો? કે આત્મા. એ સનાતન ધર્મ છે. પશુ પંખી બધે આ ધર્મ વ્યાપેલો છે, સબર ભરેલો છે. પણ એવા મહાપુરુષ આપણે ઈશારો કરે અને એ સિંધારે, તારે જ આપણે માર્ગે સડીએ કે આપ બળે ન થાય. જેમ જેમ છૂટવાનો ઉપાય કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં અને સોડે ત્રિભુવન રાય. એટલે 3 કાળનું જ્ઞાન હોય. આવા પુરુષ આપણને માયામાંથી, સંસારમાંથી, મોહમાંથી, 5 વિષયોમાંથી આવા પુરુષ છોડાવી શકે. આપ બળે છૂટે નહીં અને સોડે ત્રિભુવન રાય. 3 કાળનું જ્ઞાન હોય એ ધરાવતા મહાપુરુષ છોડાવી શકે. તો ખેતી કરતા હોય, જે ગામડામાં રહ્યા હોય એને ખ્યાલ હોય, ખારી જમીનમાં પોળા પડે. તમને એમ લાગે હુકાઈ ગયેલું છે, હાલવા જાય ત્યાં ગોઠણમું કડ્યમું ખૂતાઈ જવાય. જેમ જેમ બળ કરે એમ ઊંડો જતો જાય. પણ કોઈ પણ આવીને આમ લાકડી આપે કે લઈ લે, આપ બળે છૂટે નહીં એટલે તરત બારો વયો આવે. બસ આવું છે. આપ બળે છૂટે નહીં અને સોડે ત્રિભુવન રાય. 3 કાળનું જ્ઞાન હોય ને એ પુરુષ આપણને છોડાવી શકે. તે સિવાય છૂટે નહીં. કારણ કે હર કોઈ મંત પંથની કોઈ વાત જ નથી. જીવની આડા 3 પડદા છે, મળ, વિક્ષેપ ને આવરણ. તો આપણે થૂળમાં જોવો જોઈએ. આ થૂળમાં જોઈએ તો ન દેખાતું હોય, કાં નંબર હોય, કાં મોત્યો હોય અને કાં વેલ હોય. તો થૂળમાં આ 3 પડદા આંખને લાગે છે. તો આ પરમાત્માને કયો, આત્માને કયો, એને જાણવા માટે મળ, વિક્ષેપ ને આવરણ 2 પડદા જાતે સાધકને તોડવા જોઈએ. મળ અને વિક્ષેપ એ સત્સંગ અને ભજનથી
આ બે પડદા તૂટે છે. અને ત્રીજો પડદો મહાપુરુષના સંગથી તૂટી જાય આપણને ખ્યાલે ન હોય. આવો સંઘનો તાકાત છે, સત્સંગનો પ્રભાવ છે, કે જેના સંગમાં તમે જાઓ એટલે જે આવરણનો પડદો જે છે એ તૂટી જાય છે. અને કોઈ પણ વસ્તુ તમે કાર્ય કરો, પૂન કરો, પાપ કરે, જે કરે એ આ બધું ભળાય છે, એ ભોગવવું પડે છે. પણ એક જ એવી આ બે ચીજ છે કે તમારી હારી આવે અને વજન નથી કરતું, એક સત્સંગ અને એક ભજન. અત્યાર સુધીમાં એક એવો દાખલો નથી પરમાત્માએ કીધું કે આગળ મને બહુ ભજ્યા, હું કંટાળી ગયો, એમ નથી. પરમાત્માને મળવાનો જીવ માતરને અધિકાર છે. તો આ બે વસ્તુ જીવની હારી ગમે ત્યાં જાય તો એ વજન નથી કરતો, સત્સંગ અને ભજન. બોલો સતગુરુ દેવ કી.